જો તારા તારીખ થઈ ગઈ છે 4/12/2025 ગુરુવાર અને આજ બે તિથિ ભેગી છે 14 અને પૂનમ બે. ક્યાંય ગયું આ રહ્યું. અને આજનો ટૂચકો છે નરણે કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે એવું કે. આજનો સુવિચાર છે એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો, બધી વાતો સરળ થઈ જશે. અને સાંજના વાગી ગયા છે 7:07. અંધારું થઈ ગયું છે, જાણે રાત પડી ગઈ હોય. અને મમ્મી અહીંયા કંઈક જોવે છે. કા મમ્મી શું ચાલે છે? મમ્મી જો અહીંયા સામો સાફ કરે. મેં કીધું ચોખા જેવું લાગ્યું આગળ. શું ચાલે છે? પૂનમ જ નહીં? ફરાળ બનાવવાની સામાની? સારું તાર તો વાર લાગશે કે નહીં વાર લાગે? બોલો બીજું. કાલે લગન છે ને કુકીના. કાલ નહીં? હા, કાલ ગણેશ સ્થાપના. જો તાર રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢાટણા કરેટા શું ચાલે છે? ફુલાવર બટાટા તુવેરનું મિક્સ શાક. વાવ, જોરદાર મેનુ છે આજ તો, ઊંધિયા જેવું. હું અત્યારે બજારમાં ગયો હતો અને ગેટ પાસે પહોંચ્યો ને આપણે ટાઉનશીપને, મસ્ત સુગંધ આવી. મેં કીધું ક્યાંક હાફ ઊંધિયું બને તો જોયું તો આપણે જ હતું. વાહ, પ્લેન રાઈસ. આમાં ઓલું વટાણાનો નહીં નહોતા વટાણા તો ઓલું કંઈક હતું ને તુવેર. તીખો સામો બનાવવાનો છે એટલે આટલો ગરમ મૂક્યો. હમણાં સામો નાખી દઈશું. ફરાળ ફરાળ મમ્મીનો ફરાળ છે અને અમારે એકટાણું છે. મમ્મીને કેમ ફરાળ? એ મમ્મી તમારે કેમ ફરાળ કરવાની? તમારે કેમ ફરાળ કરવાની? આ મમ્મી કંઈક કે ઇન્ટરવ્યુ આપો, શું કહો? પૂનમ રેવાની છે, કાલની ખબર છે. હવે વહેલી ઉઠી પૂનમ રેવી છે. ઉકાળો પીવા રહી ને એમાં પૂનમ રેવાની ભૂલી ગઈ અને ચા ને થોડા ગાંઠિયા ચાખી વાયા. પછી આમ મંદિર સામે જોયું તો પૂનમ યાદ આવી. ચા પીનું બીતવી ગઈ. એનો આખા દિનો ઉપવાસ કરી વાળા ગાંઠિયા ખાધા ને એટલે સવારે એકટાણું કર્યું એવું કહેવાય ને. સવારે એકટાણું થઈ ગયું. એકટાણું ગયા પણ થોડાક જ ખાધા. યાદ આવી ગયું મંદિર સામે જોયું ને એટલે અત્યારે છે ને આમો બનાવીને ખાઈ લેતા પૂનમ ગણાઈ જાય. જો તારે એવું થઈ ગયું. મમ્મીને આજ છે ને સવારમાં ગાંઠિયા ખવાઈ ગયા યાદ રાખું કે હવે ક્યારે પૂનમ. અને પાછળ બે તિથિ ભેગી હતી એટલે યાદ ન રહ્યું. સારું, તારે બનાવો સામો, ચાલો બધા ફરાળ કરવા. રીટા કાંઈ કહે છે, બોલો. કઈ નહીં, થઈ ગયું જમવાનું. આજે સામો આમાં નાખશે ને એટલે વાર લાગશે તો ભલે પડ્યું થોડી વાર ઠરે થોડું. અને શાક તો પડ્યું પડ્યું જ મસ્ત થાય. ગમે શાક હોય, મને બપોરનું શાક હોય ને એ સાંજે બહુ ભાવે. પડ્યું પડ્યું મસ્ત થઈ જાય. મને તો બહુ ભાવે. કેમ કે હવે ટિફિનમાં લઈ જઈ ઠંડુ બપોર ખાવી તો પછી અત્યારે ગરમ સારું એમ. તો ચાલો બધા મમ્મીને ફરાળ કરવાની. ગાંઠિયા ખાધા ને સવારે. મમ્મીએ સવારે એકટાણું કર્યું. કાલ રાતે આપણે વાતો કરી કે પૂનમ રેવાનું. સવારની વાત કરી ને, સવારમાં ઉઠી પૂનમ છે કીધું. વહેલા ઉઠી કીધું, પાણી ગરમ કર્યું. અહીંયા આવીને બોલો. અહીંયા કે બોલે ના નહીં પડે. લો અજવાળામાં બોલો. હા હવે બોલો, શું કહો? તો યાદ હતું એટલે ઉઠી મેં ના આવું પણ હવે ચા પછી ઓલો ઉકાળો પીધો ને ત્યાં અમે સત્યનારાયણ બોલ્યું. પછી ઘડી કરીને મેં કીધું લાય ને ચા પી લો, નાસ્તો કર્યો. તો ગરમ પાણી કર્યું તો નાવાનું ન યાદ આવ્યું? નાવાનું યાદ આવ્યું પણ મને એ ભૂલાઈ ગયું બધું. અને કીધું ઉકાળો પી લો ને પછી ના જાવ. ઉકાળો પીને ઘડીક બેઠી તો કીધું હવે ચા પી લો. એમાં ભૂલાઈ ગઈ પૂર્ણ. મારે એવું થાય ક્યારેક ચા પીવો હોય ને તો એમ થાય કે હમણાં ભલે ઉપવાસ રહ્યો, ચા પી લો થોડીક. હું એવું કરું. એવું થયું, ભૂલાઈ ગયું આજ. કાંઈ વાત હાલે.
ભગવાન એમ નથી કહેતા કે તમે તો થોડા ખાધા હોય તો હાલે, જમી લેવાય ના ના પણ હું તો મોઢામાં નાખ્યા ને આ તો બધું મનને ઓલું માન્યતા છે બધી સમજ્યા. તારે તે શનિવારે એવું નથી હમ પછી આખો દિવસ તારે શનિવારે રહેવો પડે ખબર છે તો ચાલો બધાય ફરાળ કરવા અને એકટાણું કરવા બંને છે, જેને જે ઠીક પડે. હું શું કહું